ભુજમાં આવેલ જૂની અને જાણીતી બકાલી કોલોનીની મસ્જિદ ખાતે ગઈકાલે રમઝાન ઈદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને નમાઝ અદા કરી સલીમ બાપુએ સૌ કોઈને દુઆ પાઠવી હતી। ભુજ સહિત સમગ્ર જિલ્લામાં ગઈકાલે રમઝાન ઈદની પવિત્ર ઉજવણી કરવામાં આવી હતી। ખાસ કરીને સવારના ભાગમાં ઈદગાહ મસ્જિદ પર નમાઝ અદા કરવામાં આવી હતી। ત્યારબાદ સૌ કોઈ એકબીજાને ગલે લગાડી અને રમઝાન ઈદની મુબારકબાદી પાઠવવામાં આવી હતી અને ખાસ કરીને ઠેર ઠેર કોમી એકતાના દર્શનો થયા હતા। એ જ પ્રમાણે ભુજમાં જાણીતા બકાલી કોલોનીમાં આવેલ મસ્જિદ ખાતે સલીમ બાપુના નેતૃત્વમાં રમઝાન ઈદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને સલીમ બાપુએ સૌ સેવકગણને રમઝાન ઈદની મુબારકબાદી પાઠવવામાં આવી હતી। ખાસ કરીને બકાલી કોલોનીની જે મસ્જિદ છે પરંપરાગત રીતે ત્યાં સલીમ બાપુના નેતૃત્વ હેઠળ નમાઝ પઢવામાં આવી હતી, નમાઝ અદા કરવામાં આવી હતી। નમાઝ પરિપૂર્ણ થયા બાદ સૌ કોઈ એકબીજાને ગલે લગાડી અને રમઝાન ઈદની મુબારકબાદી પાઠવવામાં આવી હતી। આ પ્રસંગે ઠેર ઠેર કોમી એકતાના દર્શન પણ થયા હતા। આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી પૂજ્ય સલીમ બાપુએ દુઆ કરી હતી। ખાસ કરીને યુદ્ધ જેવી પરિસ્થિતિ છે ત્યારે અમન અને શાંતિ બરકરાર રહે અને સૌ એકબીજા ભાઈચારાથી રહે તેવી દુઆ પણ આ તકે ખાસ અદા કરી હતી।